નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને। આજરોજ તારીખ 10/6/2026ની સાંજે આવી છે એક ખૂબ જ અગત્યની અપડેટ। તો ખાસ જાણી લેજો, કારણ કે માહિતી અને આ અપડેટ તમારા માટે ખૂબ જ જાણવા જેવી જરૂરી છે। તો ખાસ કરીને આજનો વિડીયો તમે અંત સુધી જોવાનું ચૂકતા નહીં। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે અમે જો તમારા માટે રોજે રોજ આવી નવી નવી માહિતીઓના વિડીયો બનાવતા હોઈએ તો તમારે કંઈ કરવાનું નથી, ફક્ત વિડીયોને જોવાનો છે, વિડીયોને લાઈક કરવાનો છે અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમને સપોર્ટ કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે, જેથી કરીને અમે રોજે રોજ તમારા માટે નવા નવા વિડીયો બનાવી શકીએ અને વિડીયો બનાવવાનું મન પણ થાય। કારણ કે તમે જો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હો, લાઈક વધારે કરતા હો તો અમને પણ એમ થાય કે લાવો એકાદો વિડીયો તમારા માટે બનાવીએ। તો થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને અમને પણ થોડુંક મોટિવેશન અને થોડુંક પ્રોત્સાહન મળતું રહે। તો જોઈએ આજનો આ વિડીયો। તો વાત કરીએ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને એક અત્યંત મહત્વના અને ખુશખબર સમાન સમાચાર સામે આવ્યા છે। તો તાજેતરમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે એક નવું અપડેટ બહાર આવ્યું છે। તો અપડેટ મુજબ આગામી સમયમાં કર્મચારીઓના લઘુત્તમ બેઝિક પગાર એટલે કે મૂળભૂત પગારમાં 92% લઈને 283% સુધીનો મોટો વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે। તો ખાસ કરીને કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને એક અત્યંત અને ખુશખબર સમાન એક સમાચાર સામે આવી રહ્યા છે। તો તાજેતરમાં ફિટમેન્ટ ફેક્ટરને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં મૂળભૂત પગારમાં 92%થી લઈને 283% સુધીનો વધારો છે તે થવાની સંભાવના છે તે સેવાઈ રહી છે દોસ્તો। તો આ પ્રક્રિયા અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સરકારી કર્મચારી સંગઠનો પાસેથી તેમની માંગણીઓ અને સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે। તો સરકારે આ મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવી દીધી છે। તો અગાઉ આ માટેની છેલ્લી તારીખ 31 મે નક્કી કરવામાં આવી હતી, જેને હવે વધારીને 15 જૂન 2026 કરી દેવામાં આવી છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી 8મા પગાર પંચને સત્તાવાર રીતે લાગુ કરવા માટે સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। તો આ નવા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના વર્તમાન પગાર માળખા એટલે કે પે સ્ટ્રક્ચર અને વિવિધ ભથ્થાઓમાં ખૂબ મોટો અને વ્યાપક ફેરફાર જોવા મળશે દોસ્તો। તો હાલમાં કર્મચારીઓમાં સૌથી વધુ ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરને લઈને થઈ રહી છે। તો ફિટમેન્ટ ફેક્ટર એક એવો ગુણક છે જે કર્મચારીઓના વર્તમાન બેઝિક પગારને નવા બેઝિક પગારમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે। તો આ ગુણાંક જે ભવિષ્યમાં કર્મચારીઓનો નવો પગાર નક્કી કરવાનો મુખ્ય આધાર બનશે। તો ખાસ કરીને હાલમાં કર્મચારીઓમાં ખૂબ ચર્ચાતો વિષય એવો ફિટમેન્ટ ફેક્ટર, જે ફિટમેન્ટ ફેક્ટર એક એવો ગુણક એટલે કે મલ્ટીપ્લાયર છે જે કર્મચારીઓના વર્તમાન બેઝિક પગારને નવા બેઝિક પગારમાં કન્વર્ટ એટલે કે રૂપાંતર કરવાનું કામ કરે છે। તો આ ગુણાંક ભવિષ્યમાં કર્મચારીઓનો નવો પગાર નક્કી કરવાનો મુખ્ય આધાર બનશે દોસ્તો। ત્યારબાદ જોઈએ તો જો કર્મચારી સંગઠનોની માંગણીઓ સ્વીકારવામાં આવે અને હાલના ₹18,000ના લઘુત્તમ પગારને આધાર માનવામાં આવે તો અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર મુજબ નવો બેઝિક પગાર નક્કી થશે। તો જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 રાખવામાં આવે તો નવો બેઝિક પગાર ₹34,560 થઈ શકે છે। તો જ્યારે 2.57ના ફિટમેન્ટ ફેક્ટર પર તે ₹46,260 પર પહોંચી શકે છે દોસ્તો। તો ખાસ કરીને કર્મચારી સંગઠનોની જો માંગણીઓ સ્વીકારવામાં આવે તો હાલમાં જે ₹18,000નો લઘુત્તમ પગાર છે તેને અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર મુજબ નવો બેઝિક પગાર નક્કી કરે છે। અને જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 રાખવામાં આવે
તો નવો બેઝિક પગાર 34,560 થઈ શકે છે, જ્યારે 2.57ના ફિટમેન્ટ ફેક્ટર પર તે ₹46,260 પર પહોંચી શકે છે દોસ્તો. તો આ ઉપરાંત જો સરકાર ફિટમેન્ટ ફેક્ટર 3 મંજૂર કરે તો લઘુત્તમ પગાર ₹54,000 અને 3.25ના ફિટમેન્ટ ફેક્ટર પર ₹58,500 થઈ શકે છે. એટલું જ નહીં, જો કર્મચારીઓની સર્વોચ્ચ માંગણી સ્વીકારીને ફિટમેન્ટ ફેક્ટર 3.83 કરવામાં આવે તો લઘુત્તમ બેઝિક પગાર સીધો ₹68,940 પર પહોંચી જશે. તો આ ફેરફારોની વર્તમાન પે મેટ્રિક સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ જશે દોસ્તો. તો અહીં નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 17 જાન્યુઆરી 2025ના રોજ 8મા પગાર પંચની જાહેરાત કરી હતી. તો નિયમ અને પ્રક્રિયાના ભાગરૂપે આ પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાનું છે. જોકે પે કમિશન પાસે પોતાનો આખરી રિપોર્ટ તૈયાર કરીને સરકાર સમક્ષ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય છે તે ઉપલબ્ધ છે. તો ખાસ કરીને 17 જાન્યુઆરી 2025ના રોજ 8મા પગાર પંચની જાહેરાત થઈ. ત્યારબાદ નિયમ અને પ્રક્રિયાના ભાગરૂપે આ પગાર પંચે 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવવાનું છે. જોકે પે કમિશન પાસે પોતાનો આખરી રિપોર્ટ સબમિટ કરવા માટે સરકારે 18 મહિનાનો સમય આપ્યો છે. ત્યારબાદ અંતમાં જોઈએ તો આ સમયમર્યાદાને જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કમિશનનો આ રિપોર્ટ 2027ના મધ્ય સુધીમાં જાહેર કરવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટ દ્વારા તેને સત્તાવાર મંજૂરી આપવામાં આવશે, જેને કારણે કર્મચારીઓને વાસ્તવિક પગાર વધારાનો સીધો લાભ આર્થિક લાભ 2027ના અંતમાં અથવા તો 2028ની શરૂઆતમાં મળવાની પૂરેપૂરી સંભાવના છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.